તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતની અંદર હાલ આજે વાવાઝોડાને લઈને જે નવી અપડેટ આવી રહી છે અને બંગાળની ખાડીમાં અત્યારે હાલ જે નવું અર્નબ નામનું વાવાઝોડું બનેલું છે, તો આ વાવાઝોડું કઈ દિશા પકડી રહ્યું છે અને આગામી કલાકોની અંદર આગામી દિવસોમાં વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. સાથે બીજા નંબરે મિત્રો તમને જણાવી દીધું, હવે નવા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે. સોમવારથી જે છે તે વાતાવરણ પલટાઈ ગયું છે ગુજરાતનું. તેની વચ્ચે ગરમીને લઈને પણ એક નવી અપડેટ આવી રહી છે અને વરસાદને લઈને પણ જે નવી માહિતી છે બધી તમારે જાણવી જરૂરી છે. તેની વચ્ચે આજે ચોમાસા 2026નું પહેલું નક્ષત્ર બેસી ગયું છે. તો ચોમાસા 2026ની આજે ઓફિશિયલી શરૂઆત થઈ ગઈ છે ભારતની અંદર, જેમાં પહેલું નક્ષત્ર એટલે કે કૃતિકા નક્ષત્રની શરૂઆત 11 મે 2026ના રોજ અને સોમવારથી જે છે મિત્રો થઈ ગઈ છે. ત્યારે આના વિશે પણ વિસ્તારથી સમજાવીશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોમાં તમને કમ્પ્લીટ માહિતી મળી જવાની છે વરસાદની સિસ્ટમથી લઈને વાવાઝોડાની હાલની અપડેટ, હાલની દિશા અને તમામ અપડેટ કે જેમાં આવનારી સ્થિતિની અંદર ગુજરાતમાં શું જોવા મળી રહ્યું છે, કઈ કઈ દિશા તરફથી વાવાઝોડું પસાર થવાનું છે, તારીખસર માહિતી જાણીશું. તો આજના વિડીયોમાં બધી માહિતી જાણવાની છે. તેના વચ્ચે આપણે એક લિસ્ટ બનાવેલી અને જોઈએ કે કયા કયા ક્રમમાં આપણે આ બધી માહિતીઓ જાણવાની છે કે જેનાથી તમને સમજાય અને ખ્યાલ આવે. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દીધું, તો આજના વિડીયોની અંદર આપણે પહેલા નંબર ઉપર હું તમને કમ્પ્લીટ માહિતી આપવાનો છું વાવાઝોડાની દિશા વિશે. જે વાવાઝોડાને નામ પણ આપવામાં આવ્યું છે અર્નબ નામનું, જે આ નવું વાવાઝોડું બન્યું છે બંગાળની ખાડીની અંદર. તો આને કારણે કઈ કઈ દિશાઓની અસર થશે, ગુજરાત રાજ્યના કયા કયા ભાગોને અસર થતી જોવા મળી રહી છે, બધી વસ્તુ સમજીશું. બીજા નંબરે આપણે ત્યાર પછી સમજવાનું છે જે નવું નક્ષત્ર બેસી ગયું છે હાલ અત્યારે મિત્રો, કૃતિકા નક્ષત્રની જે છે મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને આ જે કૃતિકા નક્ષત્ર છે તેને કારણે ચોમાસા 2026ની પણ શરૂઆત તમે ભારતમાં આજથી ગણી શકો. ગુજરાતમાં ચોમાસું હવે કઈ તારીખે પ્રવેશવા જઈ રહ્યું છે, વાવણીને લઈને શું સમાચાર છે એ પણ જાણીશું. અને ત્રીજા નંબરે મિત્રો ગરમીને લઈને પણ ખૂબ મહત્વની અપડેટ આવી રહી છે. તો ગરમી જે છે તે 45°C એટલે કે ડિગ્રી સુધી પડી શકે. તો હાઈ લેવલની ગરમી માટે પણ તમારે તૈયાર રહેવું પડશે. ઉનાળો જે છે તે અત્યારે પ્રચંડ લેવલ ઉપર આવવાનો છે 15 તારીખ સુધી. ઉનાળાને લઈને પણ એક ખૂબ જ કામની અપડેટ છે એ પણ જાણીશું. અને ત્યાર પછી જે છે તે મિત્રો આપણે સૌથી છેલ્લે ચોથા નંબરે વરસાદની પણ તમને અપડેટ આપવાનું છું કે ગુજરાતના કયા કયા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળી શકે, એ કોઈ ગામના નામ સાથે અને તારીખ સાથે માહિતી જાણીશું. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા જે છે તે આપણે નજર મારીએ વાવાઝોડાની પરિસ્થિતિ ઉપર. તો ગુજરાત રાજ્ય નજીક પણ આ વાવાઝોડું જે છે તે સાયક્લોન જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. 12 તારીખ આસપાસ જે છે તે મિત્રો આ સાયક્લોન જોશો તો આ બંગાળની ખાડીની અંદર અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. લાઈવ તમે જોઈ શકો આ બંગાળની ખાડીના એરિયાની અંદર આ જે વાવાઝોડું છે તે મિત્રો આ લોકેશન ઉપર એટલે કે આ બંગાળની ખાડી અને શ્રીલંકા બોર્ડર પાસે બનતું જોવા મળી રહ્યું છે. અને વાવાઝોડાને નામ પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે અર્નબ નામનું. આ જે મિત્રો વાવાઝોડું છે તે કઈ રીતની દિશા પકડશે, તો મિત્રો સૌથી પહેલા તો 12, 13, 14 તારીખ આસપાસ આ સાયક્લોન જે છે, આ વાવાઝોડું જે છે તે અહીંયા બંગાળની ખાડીમાં આ રીતનું આવશે અને ત્યાર પછી ટર્ન મારીને આ રીતનું અરબ સાગરમાં આવશે અને ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. તો આજે આખો રસ્તો છે, આની અંદર આપણું ગુજરાત ક્યાં આવેલું છે, તો મિત્રો અહીંયા જણાવી દીધું આ કાળા કલરનો જે આ સર્કલ છે તે આપણું ગુજરાત છે. અને જોશો તો ગુજરાતની એકદમ પાસેથી વાવાઝોડું જઈ રહ્યું છે. અને આ મિત્રો બ્લુ કલરની અને વ્હાઇટ કલરની જે તમે આ બોર્ડર જોઈ રહ્યા છો, આ મિત્રો વાવાઝોડાની આખી દિશા અને આખો રસ્તો છે. એમાં જોશો તો એકદમ મિત્રો આ વાવાઝોડાનો રસ્તો અને ગુજરાત વચ્ચેનું અંતર જે છે તે એકદમ નજીક દેખાઈ રહ્યું છે. જ્યારે આ વાવાઝોડું અરબ સાગરમાં એન્ટ્રી લેશે એટલે કે જ્યારે આ વાવાઝોડું અરબ સાગરમાં આવશે અને એ આવતું જોવા મળી રહ્યું છે 16 થી 21 તારીખની વચ્ચે. તો આ તારીખો દરમિયાન જ્યારે આ વાવાઝોડું એકદમ અરબ સાગરમાં આવશે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર સૌથી વધારે અસર થવાની ભીતિ છે. અને આના વિશે મિત્રો એક નકશો લઈને પણ અમે આવેલા છીએ, એના ઉપર તમને સરળતાથી સમજાવું. નકશાને આધારે તમને પ્રોપર માહિતી મળી જશે. તો આજે વાવાઝોડું અર્નબ છે એ ગુજરાત નજીક જ્યારે આવશે ત્યારે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દેખાડી રહ્યું છે. આ નકશાની અંદર તમે જોઈ શકો મિત્રો ગુજરાત જે છે તે આપણું આ લોકેશન ઉપર આવેલું છે. આ ચોરસ બોક્સની અંદર જે છે તે આપણું ગુજરાત છે. ને એની નીચે મિત્રો આ જે બ્લેક કલરનું આ સર્કલ જે તમે જોઈ રહ્યા છો, આ છે મિત્રો અર્નબ નામનું વાવાઝોડું. અને એકદમ જ્યારે મિત્રો આ ગુજરાતથી એકદમ નજીક હશે ત્યારે અહીંયા માત્ર ને માત્ર 500 થી 600 કિલોમીટરની દૂરી ઉપર જ્યારે દેખાઈ રહ્યું છે ત્યારે જો તો 110 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે ફેંકશે ગુજરાત તરફ, જેને કારણે ગુજરાતમાં ભારે પવન, તોફાન સાથેના વરસાદોની સંભાવના છે. અને કઈ તારીખો દરમિયાન સંભાવના છે, તો ગુજરાતની અંદર 16 થી લઈને 21 તારીખ દરમિયાન સૌથી વધારે અસર થવાની સંભાવના, કારણ કે એ તારીખ દરમિયાન વાવાઝોડું જે છે તે
અરબ સાગરમાં આવી રહ્યું છે બંગાળની ખાડીથી આગળ, અને એને કારણે જે છે મિત્રો જોઈ લો ગુજરાતને 15 તારીખ પછી જે છે તે સૌથી વધારે અસર કરવાનું છે. અને બીજા નંબરે તમને જણાવ્યું તો મેં તમને આખી દિશા પહેલા પણ સમજાવી અને આ નકશામાં પણ સમજો તો મિત્રો આ નકશાની અંદર તમને સરળતાથી સમજાશે. આપણું ગુજરાત જે છે તે આ લીલા સર્કલની અંદર આવેલું છે અને બંગાળની ખાડી પણ અહીંયા તમે લાઈવ મિત્રો જોઈ રહ્યા છો. તો અહીંયા કેવી રીતનું આ વાવાઝોડું જઈ રહ્યું છે એ પણ અહીંયા મિત્રો દિશા જે છે તે લખેલી છે. આ લાલ કલરનો મિત્રો જે પટ્ટો છે જોઈ લો, આ લાલ કલરના પટ્ટા ઉપર આ રીતનું આ વાવાઝોડું આગળ વધવાનું છે. તેની વચ્ચે આપણું ગુજરાત જે છે તે મિત્રો અહીંયા આવેલું છે આ લીલા સર્કલમાં. તો ગુજરાતમાં જ્યારે સૌથી નજીક વાવાઝોડું આવશે એટલે કે અહીંયા પહોંચશે ત્યારે તેને સૌથી વધારે અસર થઈ શકે. જે મેં તમને જણાવ્યું 15 તારીખ પછી સૌથી વધારે અસર પહોંચી શકે. બાકી મિત્રો આ વાવાઝોડાની દિશા અને આ વાવાઝોડાની જે કંઈ પણ ગતિઓ છે તે ડગલે ને પગલે બદલાઈ શકે, કારણ કે ગમે ત્યારે જ્યારે વાવાઝોડું બને છે ત્યારે કોઈ એક દિશા પર ચાલતું નથી, ગમે ત્યારે આ રીતની દિશાઓ ફેરવી શકે. તો જ્યારે કોઈ પણ પ્રકારની દિશા ફેરવશે તો આવનાર વિડીયોમાં આપણે જે કંઈ પણ નવી માહિતી હશે જણાવીશ. રેગ્યુલર વાવાઝોડાની દિશા પ્રત્યે હું માહિતી દરરોજ આ ચેનલ ઉપર મૂકતો રહીશ. તો તમે જો આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ઓનલી વેધર ચેનલને હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી તમને દરરોજની અપડેટ રેગ્યુલર મળી જાય. તો વાવાઝોડા વિશે અહીંયા કમ્પ્લીટ માહિતી પૂર્ણ થાય છે. બાકી કેટલી અસર કરશે, કયા ભાગમાં અસર કરશે છેલ્લે હું તમને સમજાવું. તો આ જે મિત્રો વાવાઝોડું છે તેને કારણે ગુજરાતમાં અસર જે છે તે ઓછી થવાની છે 15 તારીખ પહેલા, પરંતુ 15 તારીખ પછી જે છે તે જોવાનું રહેશે કે વાવાઝોડું જ્યારે અહીંયા અરબ સાગરમાં આવશે ત્યાંથી ઓમાન તરફ જાય છે કે પછી સીધું ઉપર આવે છે. જો સીધું ઉપર આવશે તો સીધું ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરશે, જેથી બી પર જો વાવાઝોડું આજથી 3 વર્ષ પહેલા આવ્યું હતું ત્યારે જે અસર થઈ હતી એ જોવા મળી શકે. અને જો ઓમાન તરફ વળી જશે તો ગુજરાતમાં માત્ર પવનો ફૂંકાશે અને વરસાદો જોવા મળશે. તો ટૂંકમાં જો વાવાઝોડું અરબ સાગરમાં આવે છે તો એ પછી કોઈ પણ દિશામાં જાય અરબ સાગરમાં આવશે એટલે ગુજરાતમાં અસર તો જોવા મળશે જ. એ અસરના ભાગરૂપે વરસાદ ફૂંકાઈ શકે, 50 થી 90 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાઈ શકે. તો એ બધી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું. બાકી મિત્રો હાલ વાવાઝોડાની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે. વરસાદની માહિતી જાણીએ પહેલા ગરમીને લઈને જે એલર્ટ આપવામાં આવ્યું છે તો જોઈ લો હવામાન ખાતાએ એલર્ટ બહાર પાડી દીધું છે, ગરમીનું હાઈ એલર્ટ. તારીખો પણ જોઈ લો તો 11, 12, 13 તારીખ માટેના જે આ નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે ને એ નકશાઓ તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો. આ 10 તારીખ માટેનો નકશો હતો, આ 11, આ 12 અને આ 13 તારીખનો નકશો છે. 10 તારીખે રવિવારે ખૂબ ભારે ગરમી પડી છે. ત્યાર પછી હવે 11 તારીખમાં પણ તમે જોઈ લેશો તો મોટા ભાગના બધા જિલ્લાઓ પર હવામાન ખાતાએ હાઈ એલર્ટ આપી દીધું છે ગરમીનું. જેમાં એક જિલ્લાઓ વિશે વાત કરીએ તો 11 અને 12 તારીખના રોજ સૌથી વધારે ગરમી પડશે કચ્છ, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ, તેની સાથે નીચે આવીએ તો મહેસાણા, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, સૌરાષ્ટ્રનું અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, અને દક્ષિણ ગુજરાતનું સુરત. આટલા જિલ્લાઓની અંદર તારીખ 11 અને તારીખ 12ના રોજ ખૂબ ભારે ગરમી પડવાની છે અને આ ગરમી 15 તારીખ સુધી જોવા મળી શકે. જોઈ લો 14 તારીખ સુધી આ બધા ભાગોમાં ભારે ગરમી દેખાઈ રહી છે, પરંતુ 15 તારીખથી નકશો ફરી રહ્યો છે. અહીંયા જોશો તો 15 તારીખે મિત્રો એક પણ ભાગમાં ગરમી નથી દેખાઈ રહી અને 16 તારીખે પણ નથી દેખાઈ રહી. એની પાછળ મુખ્ય કારણ છે કે 15-16 તારીખે જેવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે એટલે ઠંડા પવનો ફૂંકાશે, એને કારણે ત્યાર પછી જે છે મિત્રો વરસાદની જે છે તે રાહત લોકોને સારી એવી જોવા મળી જવાની છે. તો ત્યાર પછી હવે આપણે કૃતિકા નક્ષત્રની પણ વાત કરીએ તો મિત્રો ચોમાસા 2026નું પહેલું જે નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે તેને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે. ત્યારે અહીંયા મિત્રો વાંચી શકો કે ખાસ કરીને આવતીકાલે 11 તારીખથી જે છે તે શરૂ થઈ રહ્યું છે અને આ મિત્રો પોસ્ટ ગઈકાલની છે એટલા માટે તમને જણાવીએ તો આજે કૃતિકા નક્ષત્ર છે તેની શરૂઆત કઈ તારીખે અને કેટલા વાગે થઈ રહી છે એની પહેલા તમને જણાવું કે ચોમાસાનું આને પહેલું નક્ષત્ર ગણવામાં આવે છે. કૃતિકા નક્ષત્રને જે આ વર્ષ 2026ના ચોમાસાનું પહેલું નક્ષત્ર છે એની શરૂઆત 11 તારીખે સાંજે 7:30 વાગ્યેથી શરૂ થઈ જશે અને 25 તારીખ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે અને 25 તારીખે રોહિણી નક્ષત્ર પણ શરૂ થઈ જશે જે ચોમાસાનું બીજું નક્ષત્ર છે. તો અત્યારે હાલ જે પહેલું નક્ષત્ર છે એવું ગણવામાં આવે છે કે જ્યારે કૃતિકા નક્ષત્રની શરૂઆત થાય છે ત્યારે ચોમાસું ભારત પહોંચે છે અંદમાન નિકોબાર ટાપુ ઉપર. તો 11 તારીખે આ નક્ષત્ર બેસી રહ્યું છે અને 12 તારીખ સુધીમાં ચોમાસું ભારતના અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી પણ જશે અને જેવું આ નક્ષત્ર પૂર્ણ થશે 25 તારીખે ત્યાં સુધીમાં ચોમાસું કેરળ પણ આવી જવાની સંભાવના છે. તો મિત્રો હવે ચોમાસું ખૂબ નજીક છે, ખેડૂતોએ પોતાની તૈયારીઓમાં રહેવું જોઈએ કારણ કે અહીંયા જે છે મિત્રો હવે વાવણીના દિવસો પણ નજીક આવી રહ્યા છે. જે એક પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે તમામ સિસ્ટમો જોવા મળી રહી છે. બાકી રહી વાત વરસાદની તો વરસાદ વિશે હવે છેલ્લે તમને 1 મિનિટમાં ખૂબ જ કામની અને જરૂરી અપડેટ આપું તો હાલ અત્યારે સિસ્ટમો ખૂબ ભયંકર દેખાઈ રહી છે બંગાળની ખાડીની અંદર. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકશો મિત્રો કે આ જે સિસ્ટમો જે લેવલની બની ગઈ છે લાલ મિત્રો અહીં તમે જોશો તો આ લાલ કલરના જે આખા પટ્ટા દેખાઈ રહ્યા છે ખૂબ જ મોટી સિસ્ટમો છે અને હવે આ જે સિસ્ટમો અહીંયા જે આ બની છે એ ધીમે ધીમે આ રીતે મિત્રો ઉપર ચડવાની છે, ઉપર ચડશે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં આવશે અને અત્યારે મિત્રો જોતા એવું લાગી રહ્યું છે કે હાલ
હાલ આ સિસ્ટમ બધી જે છે તે અત્યારે બંગાળની ખાડીમાં છે, અને ગુજરાતથી બંગાળની ખાડી ઘણી દૂર છે, એથી ગુજરાત નજીક તો હાલ અત્યારે કોઈ મોટી સિસ્ટમ જોવા નથી મળી રહી, અને એ પણ તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો. તો ગુજરાતમાં આજે કોઈ વરસાદની સંભાવના નથી, કારણ કે ગુજરાત ક્યાં આવેલું છે તો જોશો મિત્રો, અહીંયા તમે આ નકશામાં સમજી શકશો કે ઉપરના ભાગમાં ગુજરાત છે, અને જેટલી પણ બધી સિસ્ટમો છે એ બધી સિસ્ટમો અહીંયા આ નીચેના ભાગમાં આ રીતની બનેલી છે. તો ગુજરાતથી સિસ્ટમ ઘણી બધી દૂર છે, જેથી હાલ હમણાં કોઈ વરસાદની સંભાવના નથી. ઇવન 15 તારીખ સુધી ગુજરાતમાં કોરું વાતાવરણ જોવા મળશે, ઓનલી ગરમી જોવા મળવાની છે. 15 તારીખ પછી આ બધી સિસ્ટમ જે છે તે વાવાઝોડા ક્રિએટ કરે છે કે નહીં અને કઈ દિશા તરફ વળે છે, એને આધારે આપણે આવનારા વિડીયોમાં જણાવીશું વરસાદની અપડેટ આવનારા દિવસો માટે. તો એના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. જ્યારે પણ અપડેટ મળશે ત્યારે અમે તમારા સુધી પહોંચાડી દઈશું. બીજા નંબરે, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લેજો, અને સાથે તમારા ગામનું નામ કોમેન્ટમાં લખજો, જેથી અમને ખ્યાલ આવે કે કયા ગામ સુધી આ વિડીયો પહોંચી રહ્યો છે. બાકી આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.